હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો, આજે સવાર થઈ ગયું છે અને આજે સવારનો મોસમ પાછી બહુ મસ્ત છે, કેમ કે આજે 7મો નોરતું છે અને આજે 7મા નોરતે વરસાદ પડ્યો છે. ચાલો તમે વરસાદ બતાવો, જોઈ લો. વરસાદ ચાલુ થઈ ગયો છે, જુઓ છે ને. હવે આજે ખબર નહીં છોકરીઓને કેવું રમવા દે છે બચારીઓ. હવે જાનવી આવીશ તો ઊંઘીને ઉઠશે એટલે તૈયારી મેં કહેશે બા મમ્મી વરસાદ પડ્યો. તો ચલો, કેમ છે બધા? ચલો ચા નાસ્તો કરી લઈએ આપણે. આજે બધા ગ્રાઉન્ડો મસ્ત સુકાઈ ગયેલા હતા ગાઈસ, આજે બધા પલળી ગયા છે, કેમ કે વરસાદે તો જો કેવો મોડ લીધો છે. આજે બચારા બધા ગ્રાઉન્ડવાળા, ગરબાવાળા બધા ટેન્શનમાં આવી જશે કે આટલા દિવસ મસ્ત કોરું રહ્યું અને આજે પાછો વરસાદ પડ્યો. કેમ કે આજે 7મા નોરતા એટલે 7, 8, 9 ને 10 4 નોરતા માટે વરસાદ પડ્યો આજે. બોલો, આ મેઘરાજા આજે બંધ થઈ જાય ને તો હાર. બાકી બધા છોકરાઓ બધા જવાનિયાઓને છે ને બચારાનો જીવ ભરી જશે. કેમ કે વરસાદ જોઈને જુઓ, બહુ વરસાદ પડ્યો છે, ચાલુ જ છે જો. મેઘરાજા બંધ થઈ જાઓ, બચારા છોકરાઓને આજે જીવ ભરી જશે. હું કરીશું પણ ગાઈશ, મેઘરાજા પાછળ ભગવાન પાછળ આપણે હાથ નહીં દઈ દેવાના. પ્રાર્થના કરી શકીશું કે ભાઈ બંધ થઈ જા, આટલા 4 દિવસ છોકરીઓને રમી લેવાના. આયુષ જાનવી આજે સૂઈ રહ્યા છે, જો બેવજન કેવા ઊંઘે છે. શું નાસ્તો બનાવ? હું બનાવું છું બટાકા પૌવા છોકરાઓ માટે, તમારા માટે ચા બનાવી છે. તો ઉપવાસ છે એટલે ફરાળ લઈશો તમે, એટલે અમારા માટે બટાકા પૌવા. તમે સારું સારું બનાવીને ખાઓ. અમારા 4 દિવસ પછી તમારે સારું સારું ખાવું પડશે. આજે નહીં બનાવ્યું તમારું સારું સારું? નવરાત્રિમાં પણ ઉપવાસ કરવા જોઈએ. માતાજીની આરાધના છે, હવે ગયડિયા કહી ગયા છે એટલે આપણે કરવું કરવાનું. પડે, કરવું પડે. બહુ સારું છે પણ હા, ઉપવાસ શરીર માટે પણ સારો છે. ઉપવાસ કરવા જરૂરી છે બધાને જ. તું આઠમ કરવાનું? હા, તો કરવાનું. હજુ કાલે છે, પરમ દિવસ છે ને આજે 6ઠું નોરતું થયું, આપણે મંગળવારે. મંગળવારે આઠમ છે ને, કરવાની ને કમ નહીં. પણ વરસાદ તો જો આજે કેવું સવારનું લઈને મસ્ત વાતાવરણ તો જો બહાર જોરદાર થઈ ગયું. વાતાવરણ બચારો જવાની આના તો જીવ તાળવે બંધ થઈ ગયા છે, પેલા ગ્રાઉન્ડ વાળાઓ ને બધા. રમવા વાળા રમી લીધા, આપણે રમવાના જ. તો આપણે નહીં જઈએ તારે વાત કરો દે. મકો આ પાછળના 1-2 દિવસોમાં જઈશું રમવા. આપણે ઘરમાં રમીશું, આપણે 4 જણા. સાચી વાત, બસ આપણા ઘર બી મળે જ છે, રમાય જ ને, કમ ના રમાય. જાનું કાકા ઊંઘે છે? ઉઠી ગઈ, જાનુડી ઉઠી ગઈ છે, આ તો ઊંઘે છે. એ ઉઠીને સીધી હવે મોડું થઈને સીધી નાસ્તો કરવા જ દેશે. આજે રવિવાર એટલે મસ્ત ગરમા ગરમ પૌવા છોકરાઓ માટે રેડી થઈ ગયા છે. તમારે બેઠું વેફર. અમે તો આપણે ચા અને વેફર્સ આપણે ફરાર જ કરીશું. આપણે બપોર નથી ખાધા ને. અમારી માતાશ્રીએ મસ્ત પૌવા બનાવી દીધા સવારે. ઉભા રહો, 10 વાગે. 10 વાગે પૌવા બની દઈશ. હા, કેમ કે કાલે આપણે ગરબામાં નતા ગયા, અમે નતા રમ્યા, પણ તું નથી રમી. સારું. પગ દુખી તું તો ગયા. હજુ નહીં હજુ બાઉતે હોશિયાર. ચલો જમી લઈએ પહેલા. ગાઈસ, આજનો અમારો બ્લોગ મસ્ત રહેશે, બ્લોગમાં બનાવી રહેજો, બરાબર. અને અમારા નવરાત્રિના શોર્ટ્સ યુટ્યુબ પર ઇન્સ્ટા પર આવી ગયા હશે, જોઈ લેજો. ગાઈસ, આપણે હવે જઈ રહ્યા છે આપણી દુકાને. આપણી દુકાને આવી ગઈ છે. ચલો ગાઈસ, આપણે આવી ગયા છે આપણી દુકાનમાં અને આજે આપણી દુકાનની હાલત જુઓ, જોઈ લો. છે ને બધું કેવું રમણ ભમણ પડ્યું. મેકઅપનો સામાન બી બધો એવો ને એવો જ પડ્યો છે. જુઓ, મેકઅપ વેનિટી બી અહીંયા જ છે. કેમ કે કાલે જાનવીને અમારે રેડી કરતાં બહુ લેટ થઈ ગઈ હતું અને અમારા બીજા પણ રેડી થવા આવ્યા હતા, એટલે રહી ગયું બધું એવો ને એવો સામાન મૂકીને અમે ગતા રહ્યા સીધા ગરબા રમવા. એટલે જુઓ, કપડાં જુઓ તમે, છે ને બાકી લાગે પાર્લર છે એવું. ચાલો આપણે બધું સાફ સફાઈ કરી દઈએ. ચલો, મારું નીટ એન્ડ ક્લીન મારું પાર્લર થઈ ગયું છે. જુઓ, બધી ચોલી બોલી પડી હતી, આ બેગમાં ભરીને મૂકી દીધી છે. મસ્ત એકદમ ક્લીન પરફેક્ટ થઈ ગયું છે ગાઈસ.
અમારું પાર્લર. અને મારા ક્લાયન્ટનો બી કોલ આવી ગયો, એમને કરવું છે ક્રીમ વેક્સ. તો ક્રીમ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. જેલ વેક્સ, સોરી, આ જેલ વેક્સ છે ગાઈસ. કોઈને બી લેડીઝને કંઈ પણ સલોનનું કામ હોય તો મને કોન્ટેક્ટ કરે, DM કરે અને મારા પાર્લર પર વિઝિટ કરે. થેન્ક યુ. આજે આ વરસાદ શું કરવા બેઠો છે જો મારા પાર્લરના આગળ વરસાદનો મહેર ગાઈસ. વરસાદ પડી રહ્યો છે જો, જેમ લાગે કે નવરાત્રા ચાલે એવું. જોઈ લો, જાગા કે ઊંઘા? બહારથી તને ઝાડુ મારવાનું નહોતું કીધું આજે? કેમ માર્યું ને? ભૂલી ગઈ તું? વરસાદ પડે, મેં વરસાદના લીધે બહાર મારવા ના ગઈ, મગ શરદી થઈ જાય. કશું બનાવ્યું કે નહીં બનાવ્યું? પેલો ઉઠ્યો કઈ ગયો? એને ફોટા પાડવા મોકલવાનું કીધું નતું મેં? એવું કીધું કે બધું હમણાં નહીં થાય, ક્યારે થશે? મંદિરે બી લઈ ગયા કે ખબર થાય તો જયો કઈ? કઈ જવા? વાહ, યુવરાજના ઘેર હશે ને? ચાલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે. હવે જોઈએ છે જમવા જેવું. ગાઈસ મસ્ત અમે જમવા બેસી ગયા છે અને 2 દિવસથી ટીવી બંધ છે. આ અમે લેપટોપમાં જ જેઠાલાલ જોઈએ. ના ચલો મસ્ત જોઈએ. આયુષભાઈ તો ફોન થઈ જમવા ગયા છે. જમી લઈએ. જાનવી લેપટોપ લઈને બેસી ગઈ છે ગાઈસ. ઓ મા બાપ, એક દેખે લેપટોપ. અને અમે હવે થોડી વાર ઊંઘવા પડ્યા છે. બપોરના વાગ્યા છે 2 અને બહાર મોસમ થઈ રહ્યો છે આજે વરસાદથી ભરેલો ભરપૂર. આજે સવારનો તમને હું બ્લોગમાં વરસાદ બતાવી રહી છું ગાઈસ. દેખો, અત્યારે તો દેખાતું નહીં, અંદર પડદા પાડેલા છે એટલે થોડી વાર હોઈ જઈએ. હવે ઊંઘ આવે છે. રાત્રે 2 વાગ્યા સુધી જાગ્યા હતા ગાઈસ અમે. 2 વાગ્યા એટલે તમે ફોન કેમ ના કર્યો? તમે આયા હતા. મમ્મી ઘૂંટણ મારે જો હર્ષ એવું કહે છે ભરતીને કે તારી ઘૂંટણ નહીં, તારી તો તપેલીઓ છે. તારી મારી બી એવી છે જો. ના તો ઘૂંટણે ઘૂંટણા છે. કયા તો હે બધું જ લેવા જાય તું. તારે હું આ કપડાં બદલો ને, ઠંડી ચડી જશે. જાનવી આમાં ચાર્જિંગ એવું છે, કાલ લેજે. ચાલે ફોટા એવા ચાલે? યમ્મી યમ્મી કોકો. આજે એટલું અંધારું છે ને બહાર. આજે તો બધા ગરબા ગ્રાઉન્ડમાં બધા બચારાઓને બંધ. યુનાઇટેડમાં તો પ્લાસ્ટિક નાખી દીધું કાલ રાતનો જ ગાઈસ. હાલો હાલો. કઈ લાયા તમે કોકો મયુર? સારો છે, મીઠો ઓય મને ફાલુદા એક ચમચી ચખાડો. મેં તારો કોકો ચખાડો. તમે પી જાઓ ને. ના તમે પી જાઓ, તમારું ઉપવાસ છે. આયસા હજુ વાર છે ને. ઊભી રહેલી. મજા જાય ને. જાનું તો મને મંચુરિયન ખવડાય મારું. તારું બસ મારું કોઈ ના ખવડાવું મેં. હું બધાનું ખાઈ લઉં ગાઈશ. મારું કોઈ ના લઈ શકે ના. નહીં ખાવાનું. મેં સ્કૂલમાં બધાનું ટિફિન ખાઈ જતી હતી, મેં કોઈને નથી હાલતી. પણ મારા છોકરા એવા નહીં ગાઈશ. મારા છોકરા છે ને બીજાને ખવડાવે અને ખુદ ખાય. બોલો રીંગણો તે કાપ જ કરે છે. કઈ વધારે કાપ જ કરવાનું એવું એવું નહીં લા. તારે પણ આમ ખાટું રીંગણ દેખાય ને, ખાટું રીંગણ ને દાણા મિક્સ ના થાય
એ ખાટું આનથી કરવાનું આ દહીંથી. પાપડી ખાવી લા કશું ના પાપડી વાપડી જાણે છે કઈ. હા અંધારું તો જો કઈ. તારો હગો હા બોલો ને ગાઈસ આજનું વાતાવરણ તો જો આયુષ બહાર બતાય આપણા ગાઈસ ને વાતાવરણ અને બહાર ચાલા તો અહીંથી ના બતાય જે બહારથી વાતાવરણ બતાય એકદમ કાળું કેટલા વાગ્યાનું 6 વાગ્યાનું વાતાવરણ 6:30 ની. ના 29 કાલે 29 30 તારીખે કેમ બેટા થોડું આમાં પાણી રેડીને તો મૂકી દેજે બધા લાજો પાણી રેડી મૂકી દેજે મમ્મી ફૂલ બતાવ. એ ટાણા ના 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 ચાલ આટલું કામ કર હા એટલે પછી બે ટેસ્ટ નહીં એટલે મરચાં ધોઈ લે ને જાને માદિકા કદાચ જઈશ. કેમ ભાઈ હું કરવા 30 તારીખે આખર તારીખ. અરે કાલે તો આખર તારીખ છે. કાલે નથી મંગળવારે છે. ઓરે તારે કાલે જ નહીં કરવાનું મને નહીં આવી પહેલી 30 તારીખે મંગળવાર, પેલું એક પહેલી તારીખ અને બીજી તારીખે રજા. ઓ યે. સીધું 3 તારીખે સીધું પેપરમાં જવાનું. અરે વાહ યે લે બેટે. અરે મોજે મોજ મોજે મોજ એટલે દેખો 9મા નોરતે આપણે રાતે આખી રાત રમીશું, પછી 8મા નોરતે પણ આખી રાત રમીશું અને 7મા નોરતે પણ આખી રાત રમીશું. કેમ ભાઈ મેઘરાજા 3 દિવસથી રમી રહ્યા આપણી જોડે હે ને મજા નહીં કુછ ના મજા આવી લે દેખ ના ઊભી રહેજો. જો પહેલા આપણે ધાણા નાખીશું, પછી આપણે મરચાં નાખીશું, પછી થોડું તેલ નાખીશું, પછી પાપડને થોડા ક્રન્ચી થવા દઈશું. એટલે તો આખે એ રીતના આખું અલી પણ કેટલું ધીમે કઈ આપણે ધીમે થઈ જવાનું. ઉતાવળ હોય તો બનાવ મેં. યુટ્યુબ પર જતો શું બનાવીએ પાપડ જલ્દી બનશે તે બનાવીએ તો પાપડનું જોઈને 20 મિનિટ પાપડ 22 કે ચાલ જોઈએ પાપડ જ 5 મિનિટ પાપડને આપણે શેકી લઈશું મામે કીધું આને જઈને મને ઊંઘ આવવા માંડે. ચા બનાવતા એને 10 મિનિટ કરી એટલે આ ત્રણ જગ્યાએ કરવા. બીજું કશું નહીં મારું તારું તો મને કોઈ ટેન્શન નથી. જો તને આવડે એવું કે ને કે આયુષને શૂટિંગમાં લેવાનો છે, કચરા માટે. આયુષને શૂટિંગમાં લેવાનો છે ગુજરાતી શૂટમાં, તો આવડે તાત્કાલિક જ કહી દો કે લઈ જાઓ ભાઈ એને જાઓ. જાનવી માટે નહીં. 10મા પરીક્ષા છે. નહીં ફોર્મ ભરું નહીં બાબા. જો તારા પપ્પા તો કે 10મા પરીક્ષા નહીં આલે લઈ જાઓ એવું કહે છે જોઈ. તશ્રી હવે રોટલો બનાવે છે. મેં તને રોટલો બનાવતા આવડે છે એવું કોમ ના આવડે તો બોલ મને. તું ગામવાડા છે નહીં હા, હું પાવડાની નહીં હા તો એવું ના આવડે. ડબકા હાઈસ્કૂલ ડબકા ચલો ગાઈસ આજે અમારા ઘરે બન્યું છે રોટલો અને ખાટું મસ્ત મારું મારા પપ્પાનું ફેવરેટ ફેવરેટ. હા મસ્ત બનાવજો રોટલો આમ કમ્પ્લીટ પરફેક્ટ. મારા બાએ શીખવાડ્યા જેટલો સારી રીતે છે તો મસ્ત ગુન્હાટી આજે મસ્ત જે ટીવી ચાલુ થઈ ગઈ છે તો જેઠાલાલ જોઈએ છે અને આજે તો બહુ જલ્દી અમે જમવા બેસી જાય. મારા પપ્પાને બહુ ભૂખ લાગી ને એટલે ચલો ગાઈસ જમવા માટે આજે વહેલા આજે કંઠો જમવા હતું હવે તમે એને કદી કે થેલી શું મૂક કરવા લાગી તું? તો તું ખાવે નહીં ના એને નહીં ખાવું. હા તો હટ અડીશ ના નડવાનું નહીં અહીં મન તો તારે ખાવાનું નહીં કશું બસ ખાલી બહાર જઈને પચડી આવવાનું એ તો એવું જ આપણે મોટા થઈ ગયા. મોટા થઈ ગયા. આમ બીજું. ના જાનો બી કમ કરકચ કરવા લાગે છે. જાડું નહીં માર્યું હરખું. ગુબ્બાના છે જેઠાલાલ જોતા જોતા જમવાની કઈ મજા જ કઈ અલગ છે આપણી. અને બી ટીવીમાં લેપટોપમાં તો જોઈએ એટલે બનાવો કલ્લા તારો હોવા હોય છે બસ આ. ચલો જમી લઈએ ચલો ગાઈસ હવે અમે મંદિરે દર્શન કરીને આવીએ. જમી લીધું હવે અત્યારે અને વાગ્યા છે રાતના 8. તો એ દિવસે આપણે કાન પ્રતિષ્ઠા કરીને આવ્યા ત્યાં અમે મંદિરે ગઈ નથી. મયુર તો દરરોજ જાય છે અને હું ત્યાં હવે મંદિરે દર્શન કરીને આવું અને મેરી માતાના દર્શન કરીને ચાલો જઈને આવીએ આપણે.
આપણે મંદિર આવી ગયા, જે દિવસે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી ને એ મંદિર આપણે આવી ગયા છે. તમને માતાજીના દર્શન કરાવું. ભૈરવ મહારાજ હવે મસ્ત બેસવા લાયક થઈ ગયું ને, મસ્ત લાગે બી, બહુ મસ્ત છે જોવા, સરસ છે ને. આ અમારું મંદિર છે ગાઈસ. જઈ આવો અમે બેઠા જ છે અહીંયા આગળ. જાઓ હવ કારેલી બાગ એરિયા. અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા. રીતના છે, થોડી વાર મંદિરે બેઠા, દર્શન કર્યા, અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. અમે ઘરે આવી ગયા, પણ હજુ આ ભાઈનું જમવાનું ચાલે છે. જમ્યા વગર નીકળે. જમ્યો તો કઈ આપણે ખાવા બેઠા તારે નતો બેઠો. હજુ આનું જમવાનું ચાલે છે 10 વાગે. દીદી હોઈ ગઈ, ઘરે આવી ગયા મંદિરેથી દર્શન બર્શન કરીને મસ્ત. આજનો બ્લોગ જોતા રહેજો ગાઈસ. હવે અમે ઊંઘવા પડીએ છીએ, કેમ કે રાતના વાગ્યા છે 10. તો તમે બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. આજનો બ્લોગ બહુ જ મસ્ત રહેશે. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બરાબર. અને આવો સપોર્ટ અમને આપતા રહેજો. બાય બાય, ગુડ નાઇટ.